હાય ગાઈઝ, આજે આપણે ઢોકળા બનાવીશું. એકદમ સરળ રીતથી તમને ઢોકળા કરીને બતાવીશ અને સાથે સાથે એ પૌષ્ટિક પણ એટલા જ છે, કારણ કે આપણે આ ઢોકળાની અંદર કોઈ સોડા ઈનો કશું જ ઉપયોગમાં નહીં લઈએ. એમ છતાં પણ તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે કેટલા સોફ્ટ અને એકદમ સરસ જાળીદાર થયા છે અને ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ છે. અને સાથે સાથે આપણે મિક્સ દાળનો ઉપયોગ કર્યો છે તો ખૂબ જ હેલ્ધી થશે. અને આ ઢોકળા બનાવવા માટે થઈ અને મારા એક વ્યુઅર્સની કમેન્ટ હતી, એમના ઉપરથી મેં ઢોકળા છે એ તમારી સાથે શેર કર્યા છે. એમણે કીધું હતું કે ખમણ ઈદળા ઢોકળા ઈનો કે સોડાના ઉપયોગ વગર કેવી રીતે બનાવવા, કે આ બધી વસ્તુ છે કિડની માટે હાનિકારક છે, તો આપણે એમના માટે થઈને ખાસ બનાવીએ છીએ. તો એ જ રીતે તમારે પણ કંઈક શીખવું હોય તો મારી જોડે ચોક્કસથી કમેન્ટ કરી શકો છો, તો આપણે એ પણ બનાવવાની ટ્રાય કરીશું. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ ભરી અને ચોખા લીધા છે અને એ જ અડધું બાઉલ ભરી ચણાની દાળ, એનાથી અડધી એટલે કે લગભગ 2 ચમચી જેટલી મગ દાળ અને અડદ દાળ લીધી છે. આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ધોઈ અને પાણીની અંદર પલાળવાની છે. તો પલાળવા માટે થઈ અને 5 થી 7 કલાક જેટલો સમય લાગશે. તો આ રીતે એક ઢાંકણ ઢાંકી અને એમને 5 થી 7 કલાક માટે પલાળવા માટે રાખી દઈશું. હવે 5 થી 7 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને તમે જોઈ શકો છો કે આપણે દાળને આ રીતે ચેક કરીએ તો એ સોફ્ટ સરસ એવી થઈ ગઈ છે. તો હવે આપણે એક મિક્સી જાર લેશું અને આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે પીસી લેવાની છે. તો ખાસ યાદ રાખવાનું છે કે પાણી છે એ બિલકુલ ઓછી માત્રામાં આવે ને એની કાળજી રાખવાની છે, કારણ કે આપણે આમાં આગળ તમને કીધું તો એ મુજબ કે ઈનો કે કશું જ આપણે ઉપયોગમાં નથી લેવું, સોડા કે, તો એમના માટે થઈ આથો સારી રીતે લેવો જરૂરી છે. તો એમના માટે થઈ ખટાશ માટે આપણે દહીં લીધું છે અડધું બાઉલ ભરી, એમાંથી થોડું થોડું દહીં ઉમેરતા જશું, 2 ચમચી જેટલું. અને આપણે આ બધું છે પીસી અને સરસ મજાનું એકદમ ઘટ એવું બેટર રાખવાનું છે. જો જ્યારે આપણે સોડા કે ઈનોનો ઉપયોગ ન કરવો હોય ને, આપણે ખાસ વસ્તુના ઉપયોગની સાથે તૈયાર કરીશું. આગળ તમે જોતા રહેજો કે આપણે કઈ વસ્તુ એડ કરવાથી કુદરતી રીતે જ આપણે એમને ફર્મેટ કરી શકશું અને સરસ મજાના ઢોકળા છે એ તૈયાર કરી શકશું. તો આપણે બધી દાળ ને એ બધું આવી ગયું છે. હવે એ જ રીતે 2 ચમચી ભરી અને ચોખાના પૌવા એમને 10 મિનિટ માટે પલાળી અને રાખ્યા હતા, એ પણ એમની અંદર લઈ લેશું. અને બધું જ મિશ્રણ છે એ પીસી લીધું છે. અને જો પીસતી વખતે આપણે એક કાળજી રાખવાની છે કે એકદમ સાવ આપણે જે રીતે ઢોસાનું ને બેટર હોય ને એકદમ ફાઇન, એ રીતનું આપણે નથી કરવાનું, થોડું દરદરું રાખીશું, જેથી કરી અને ઢોકળા છે એકદમ સરસ ફૂલશે. અને જો ખાસ વસ્તુ છે આપણા મેથી દાણા, 1 ચમચી ભરી અને મેથી દાણા લીધા છે. અને આ મેથી દાણા છે ને એ કુદરતી રીતે આપણા આથાને એકદમ ફર્મેટ કરશે, આપણા બેટરને એકદમ ફર્મેટ કરશે. તો આપણે સોડા કે ઈનોનો ઉપયોગ ન કરવો હોય ને તો હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે 1 ચમચી ભરી અને મેથી દાણા નાખશો ને અને તમે આથો જોજો એમનો ફૂલી અને કઈ રીતનો તૈયાર થાય છે. અને જો આટલું ઘટ બેટર રાખવાનું છે કે આ રીતે આપણે એમની અંદર નિશાન લગાવીએ આંગળીથી અને ચમચાને હલાવીશું તો જો એ એમની જગ્યા છોડતું નથી બિલકુલ જ. એ જે આપણે ક્લીન કરેલી જગ્યા છે ને એટલી ક્લીન જ રહેશે, મતલબ કે આપણો આટલું ઘાટું બેટર હશે ને એટલે આપણા ઢોકળા છે એકદમ સરસ તૈયાર થશે. હવે એમને ઓવરનાઇટ અથવા તો 8 થી 10 કલાક માટે આ રીતે રાખી દઈશું. જો ગરમીની સિઝન હોય ને તો બસ 8 થી 10 કલાકમાં એકદમ સરસ ફર્મેટ થઈ જશે. અને ઠંડીની સિઝન હોય તો 2 કલાક વધારી દેશું. અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણો આથો છે એ ખૂબ જ સરસ ફર્મેટ થઈ ચૂક્યો છે. જો આટલો ફર્મેટ થશે ને તો કોઈ વસ્તુની જરૂરિયાત નહીં રહે. મેં નીચે પ્લેટ રાખી દીધી હતી કારણ કે ખબર જ હતી કે મેથી દાણા એની કમાલ કરીને બતાવવાનું જ છે. તો આ રીતે તમે પણ નીચે કોઈ પણ વાસણ રાખી દેજો જેથી કરી નીચે ખરાબ ન થાય. અને હવે આપણે આમની અંદર મસાલાઓ કરી દઈએ. તો મસાલાની અંદર કોઈ ઝાઝા મસાલા જરૂર નથી. સ્વાદ અનુસાર નિમક લઈ લેશું, થોડોક હળદર પાવડર, ગમતી હોય તો થોડીક ધાણાભાજી એડ કરીશું, આદુ મરચાં ખાતા હોય તો લસણની પેસ્ટ પણ નાખી શકાય. 1 ચમચી જેટલું ખાસ તેલ એડ કરવાનું જેથી કરી અને ઢોકળા ખાતી વખતે ક્યારેય પણ એમના ડૂચા ન વળે. ઘણા કહેતા હોય કે ગળે ઉતારવામાં તકલીફ થતી હોય તો એ સૂકું સૂકું લાગતું હોય તો બિલકુલ નહીં લાગે જો તમે એમની અંદર તેલ ઉમેરી દેશો 1 ચમચી જેટલું. તો હવે બસ એમને મિક્સ કરી લેવાનું છે અને આપણે કોઈ ફર્મેટ માટે થઈ અને કોઈ વસ્તુ એડ નહીં કરીએ, સીધું જ આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું. એમની અંદર બેટર છે જરૂરિયાત પ્રમાણે એટલે અડધી પ્લેટ ભરી અને રાખી દઈશું. અને એમને આપણે સ્ટીમ થવા માટે થઈ લગભગ 15 થી 17 મિનિટ જેટલો સમય લેશે. 15-17 મિનિટ. અને ખાસ ગમે ત્યારે ઢોકળા બનાવીએ ને ત્યારે એમને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર જ એમને કૂક થવા દેવાના છે. જો તમે લો ફ્લેમ ઉપર કરશો ને તો પણ ઢોકળા ઓછા ફૂલશે.
તો એ ખાસ યાદ રાખવાનું, ઢોકળા હંમેશા હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ એમને સ્ટીમ કરવાના છે. અત્યારે આપણા ઢોકળા છે ખૂબ જ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. આપણે એમનો વઘાર કરીશું તો એમના માટે 1 ચમચી જેટલી ખાંડ લીધી છે, એમાં 2 ચમચી જેટલું પાણી લઈ લેશું અને હલાવી અને બસ એમને સાઈડ પર રાખી દઈએ. હવે તેલને 2 ચમચી જેટલું ગરમ કર્યું છે, એમની અંદર વઘાર માટે થઈ થોડીક રાઈ એડ કરી દઈશું અને સાથે સાથે જ મીઠા લીમડાના પાન લઈ લેશું, થોડીક હિંગ નાખીશું અને વઘારમાં આમ તો તમને જે ગમતું હોય તમે ઉમેરી શકો છો. અને બસ હિંગ એડ કર્યા બાદ આપણે તૈયાર કરેલું જે ખાંડવાળું પાણી છે એ થોડુંક પાણી અને સાથે સાથે તલ લઈ લેશું. તલ છે ને છેલ્લે ઉમેરવાના, જેથી કરીને શું થાય કે એ ફૂટી અને બહાર ન નીકળી જાય. તલ છે એ વધારે ફૂટતા હોય છે એટલે ખાસ યાદ રાખવાનું. અને બસ થોડુંક આમની અંદર આપણે જે વઘાર છે ઉપરથી ઢોકળાની ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેશું અને બસ એમને સારી રીતે સ્પ્રેડ કરી અને એમના પીસીસ કરીને હું તમને બતાવું કે આપણા ઢોકળા છે એ કેવા તૈયાર થયા છે. હવે આપણે એમને પિઝા શેપ્સની અંદર કટ કરીશું, તો આ રીતે એમના ટ્રાયંગલ છે એ શેપ તૈયાર કરી લેશું. તો તમે એમના ચોરસ પીસીસ કરવા માંગતા હોય તો એ રીતે પણ કરી શકો છો. 3 પ્લેટ મારી પાસે એક બાઉલમાંથી 3 પ્લેટ ઢોકળા બન્યા છે. આરામથી 3 થી 4 વ્યક્તિ જમી શકે એટલા ઢોકળા છે બની અને તૈયાર થશે. અને એમાંથી એક પ્લેટના મેં તમને આગળ બતાવ્યા તે મુજબ કે એકદમ નાના પીસીસ કરી અને એ પણ હું તમને બતાવીશ. બસ જો આ રીતે થોડું કાળજીપૂર્વક ગરમ હોય તો ઢોકળું તૂટી ન જાય એટલા માટે થોડી કાળજી રાખવાની, અથવા તો એમને હળવું એવું ઠંડુ થાય ત્યારબાદ તમે એમના પીસીસ કરો તો પણ ચાલે. હવે તમે જુઓ, કોઈ પણ વસ્તુના ઉપયોગ વગર આપણા ઢોકળા છે એકદમ પરફેક્ટ, સરસ મજાના જાળીદાર, એકદમ સોફ્ટ રૂ જેવા પોચા છે એ ઢોકળા તૈયાર થયા છે. તો એવું નથી કે સોડા અને ઈનો છે એ જ ઢોકળાને એકદમ સોફ્ટ અને ફૂલાવીને સાઇઝમાં ડબલ કરી શકે. એમનો આથો પરફેક્ટ આવ્યો હશે ને તો તમે પણ ઢોકળા છે આ રીતના તૈયાર કરી શકશો. અને આથાવાળી વસ્તુ ખાવી હેલ્ધી જ છે, કારણ કે એમાંથી B12 સારા પ્રમાણમાં મળે છે. તો ચોક્કસથી હું કહીશ કે ક્યારેક આથાવાળી વસ્તુ છે એ આથાવાળા ઢોકળા છે, ઈદળા છે, એ બધી વસ્તુ છે ખાવી જરૂરી છે. તો ઉપરથી જો ગમતી હોય તો ધાણા ભાજી, લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી લુકવાઇઝ પણ એકદમ એટ્રેક્ટિવ લાગશે અને ખાવામાં પણ સરસ મજાનું લાગશે. તો આ રીતે આપણે ઢોકળા છે એ તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો કે એ જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના કલરફુલ એવા ઢોકળા છે બની અને રેડી થઈ ગયા છે. તો વિડીયો તમને ગમ્યો હોય ને મિત્રો, તો ખાસ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ જોડે આ વિડીયો તો ચોક્કસથી શેર કરજો, કારણ કે એ લોકો પણ, જે લોકો સોડા ઈનો ખાવા ન માંગતા હોય એમના માટે આ બેસ્ટ રહેશે. અને એમના માટે તમારે આ ઢોકળા છે ને ટ્રાય કરવા પડશે. ટ્રાય કરશો ને તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર ઈનો વગર પણ, સોડા વગર પણ આટલા સરસ ઢોકળા તૈયાર થાય છે કે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.